આવતીકાલે સાંજે 6 વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક ખૂબ મહત્વપૂર્ણ લોંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ, જેમાં અમે વાત કરી છે કે રામગઢના મહારાજા કામાક્ષી નારાયણ સિંહજી વિશે. કે રામગઢના મહારાજા કામાક્ષી નારાયણ સિંહજી પોતે રામગઢના અંતિમ રાજવી હતા અને એમણે પોતાની એક અલગ રાજકીય પાર્ટીની સ્થાપના કરેલી અને એમાં એમણે વાત એમ કરેલી કે મારા ધારાસભ્યો કામ ન કરે, રાઇટ ટુ રિકોલ મુજબ બાપુએ વાત કરેલી કે મારા ધારાસભ્ય કામ ન કરે તો તમે એને 5 વર્ષ પહેલા ઘર ભેગા કરી શકો છો, 5 વર્ષ પહેલા એમની વિધાનસભા સદસ્યતા રદ કરી શકો છો. આજના સમયે એવું બને છે કે ધારાસભ્ય ચૂંટાઈ જાય પછી કામ ન કરે અને આપણે એમને 5 વર્ષ તો સહન કરવાના જ થાય. પણ એ વખતે મહારાજાએ પ્રજાની એ પીડાને પણ સમજી કે મારા ધારાસભ્ય કામ ન કરે તો એની વિધાનસભા સદસ્યતા રદ કરી શકો છો. બાપુ પહેલા કોંગ્રેસમાં હતા પણ કોંગ્રેસની નીતિઓ એમને ન ગમી એટલા માટે એમણે અલગ પાર્ટીની સ્થાપના કરી. કોંગ્રેસમાં હતા અને 1951માં જ્યારે પહેલી ચૂંટણી થઈ ત્યારે એમણે કોંગ્રેસને એમ કીધેલું કે તમારે જો ટેક્સ લેવો હોય વધારે તો ટેક્સ અમારી જેવા અમીરો પાસેથી લ્યો, પૈસાદાર માણસો પાસેથી લ્યો. આ ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને, સામાન્ય ખેડૂતોને ઉપર ટેક્સ ને ન નાખો, જેથી કરીને એ સામાન્ય લોકો જે છે એ ટેક્સ ન આપી શકે. ટેક્સ વધારવું હોય તો અમારી જેવા અમીરો પાસેથી લ્યો. આવી વાત એક રાજવીએ કરી. તો આ મહારાજા વિશે પૂર્ણતઃ વાત, એ મહારાજાના જીવન ચરિત્ર વિશે વાત, કોંગ્રેસ વિરુદ્ધ જે એમણે હેલિકોપ્ટરમાં પ્રચાર કરેલો, આખી ચર્ચા અમે એક લોંગ વિડીયો બનાવીને આવતીકાલે સાંજે 6 વાગે અમારી યુટ્યુબ ચેનલ પર કરવાના છીએ. તો એ વિડીયો આવતીકાલે સાંજે 6 વાગે અમારી યુટ્યુબ ચેનલ પર આવવાનો છે, તો જોવાનું ચૂકતા નહીં. અમે એ ચેનલની લિંક આજની આ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લગાવી દઈએ છીએ. આપ અમારી એ ચેનલ પર નવા હોય તો જઈને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી આ વિડીયોની માહિતી આપના સુધી પહોંચે. ધન્યવાદ. રામ રામ.